આપણી રીત ભાઈ આપણો ધન ખાય ડગલે પગલે વાંજ્યાના મેણા બોલે છે વીરા. મહારાજ તો મેણા મારાથી સન્નત વીરા રાજમાંથી તમારા માતુશ્રીને બોલાવો ભાઈ. ભલે મહારાજ. પરધન બોલાવે રજમાત આવજો રે. આવજો રાજને દરબાર. પરધન બોલાવે રજમાત આવજો રે. આયવા વીર રાજને દરબાર. પરધન એ બોલાવે માતુ સ્વરી આવ્યા રે. રાજમાં સુરે પૈડા વીરા કામ. પરધન એ બોલાવે મીનર બાયા રે. કોઈ દિવસનો સમય હોય ને બાંધવ અને અત્યારે રાજમાતાને રાજ દરબારની અંદર બોલાવવાના કારણ તો કહો વીરા. અરે માતુશ્રી કામ અમને નહીં મહારાજને કહ્યા હશે. હા વીરા, જુગ જુગ જીવો મારા ભાઈ. આજ 20 વર્ષથી હું મારા સ્વામીને પરણીને આવી છું, તો મેં મારા નાથના કોઈ દિવસ દલડા ઉદાસમાં જોયા નથી. આજે સવારની પરોઢની અંદર તો મારા સ્વામી નગર ચર્ચાઈ ગયા હતા અને નગર ચર્ચાઈથી પાછા આવતા રેતની સુખ દુઃખની વાત કરે છે. તો એવા તે મારા સ્વામીના રેતે શું અપમાન કર્યા છે. આજે સવારની પરોઢની અંદર મારાથી કઈ મારા સ્વામીનો અપરાધ થયો છે. અરે રાજવી, અમારો વાક હોય તો અમને સજા કરો ધણી, પણ તમારી અર્ધાંગનાને જોઈને માવડું ફરીને ના ઉભા રહ્યો રાજન. તો લાય મારા સ્વામીના ચરણોમાં જઈ હું લાખ લાખ વંદન કરું અને બની શકે તેનો હૈયાનો બોજ હળવો કરું. કે આજે રાણી રે એ આવીને રાજવીન ચરણે નમે. વાંદનો પરિવાર રમવાર રાણી રે એ આવીને રાજવીન ચરણે નમે. જય ખવરાવ. આજા એવા રાણીને એ જોઈને રાજપૂત યવાડું ફર્યા. નેણ લે આચુડાની દાર રાણીને એ જોઈને રાજન માર યવાડું ફર્યા.
આજ એવા રાણીના એ બોલાવ્યા ધણી માર બોલાતા નથી કે આજે નયા રે એ બોલો તો રાજન માર જીવા રે જા આવું ના બોલો રાણી. હા સ્વામી પલમાં જશે મારા પ્રાણ નયા રે એ બોલો તો રાજન માર જીવા રે જા એ આજ એવા મુખના એ બોલા રાજપૂત સીધ ને લીધા હા રાજપૂતાણી. તારો સ્વામી સાચા દલડા ઘેરી વાત મુખના એ બોલા નાથ માર સીધ ને લીધા સાંભળજો હો રાણી. હો રાજપૂત હજી અમારા જન રે કહીને રાણી માર સાંભળો ને. આજ મારા સ્વામી રે એ કહે ને એના રાણિયા પડે રે કરું મારા દિલાણાની વાત રાજન રે કહીને રાણી માર સાંભળો ને. તારો સ્વામી સાચા દરડા ઘેરી વાત રાજના એ કહે ને એના રાણિયા પડે રે હજી આમાં વાવાડીએ જાતા રે ખેડૂત પાછા રે વેડાયા. આજ એવા વાવાણીએ એ જ તારે ખેડૂત ભાઈ પાછા રે વાણિયા એ સુકલ મારા લીએ શા માટે ધણી? કોઈ આણા લીએ જાતા રે મારી પાછા રે વેડાયા. છોકરિયા નો લે સ્વામી ના કો એ યાનો લીએ એ જ તારે રબારી પાછા રે વાણિયા આજે અમારા જાની રયત રાણી મને ભેળા રે બોલે. આજ એવી રાજાને એ રયત રાજન આપને મેળા લિયા બોલે એ યજમાન પાણી વાગેવાય રાજાની રયત રાણી મીણા બોલાતી રે. કેવી રીતે વાજી હોય અવતાર અમારી એ રયત રાજન આપને મેળા યા બોલે રાણી રે કહું ને રાજકોટ સાંભળો રે કહો રાજપૂતાણી. મીનળબાઈ કહું ને ધણી માર સાંભળો રે કરો માર સાચા દલની વાત રે તાણી રે કહું ને રાજવી સાંભળો રે લાશા ને લખમી રે બંને આપી દીકરી રે હા રાણી. લાશા ને લખમી રે બંને આપી દીકરી રે સગોણા હૈયા કેરો મારે હાર રે
વડાયું રાજણિયા આગળ આજ તમે શું બોલો છો મારા નાતે તમે બાંધો નથી ભૂલ્યા ને ધણી કેમ રાણી સ્વામી કોણ કે છે આપણે વાંજ્યો અવતાર છે કોણ કે છે આપણે અભાગ્ય અવતાર છે ના ધણી આજે કેવા વાળાને કોઈ વાતની અંદર ખામી હોય એવું લાગે છે કારણ કે આપણા આંગણની અંદર તો લાશા લક્ષ્મી સગુણાવી ત્રણ જોગમાય ને જાખી પાડેવી દીકરીઓ રમે છે ના એમાં આપણે કઈ રીતે વાંજ્યો અવતાર કે ભાઈ આ માતા મીનળબાને સમજાતું નથી ધણી આ માતા મીનળબાને સમજાતું નથી સ્વામી હા રાણી તમે જે વાત કરો રાજપૂતાણી હા ના એ તો આપણે વેત પણ જાણે છે રાણી કદાચ ને રાણી તમે એક વાત જાણતા નથી સતી શું વાત છે ધણી દીકરીએ કોઈના રાજ રહ્યા નથી આપણા પણ રહેવાના નથી રાણી સત્ય વાત છે ના દીકરીને આજ પરણાવો તો કાલ પોતપોતાને સાસરે વહી જશે રાણી બાડો બબડો લૂલો લંગડો એક પુત્ર હોત ને રાણી તો મારા ગયા પછી આ રાજ ગાદી ચલાવે સતી રાણી જે મઠ મંદિરની અંદરમાં હિંગડા જેનો દીવો ભરે ને રાણી મારા ગયા પછી આ દીવામાં દિવેલો પૂરનાર પણ કોઈ નહીં રે રાણી સત્ય વાત છે ના હા રાણી રાજપૂતાણી જો તમે જાપતો હોય ને સતી તો કાશી વિશ્વનાથના ચરણ જે ઘોર તપસ્યા કરીને પુત્રનું વરદાન મેળવ્યું રાણી રાજવી આપ કાશી વિશ્વનાથના ચરણે જવાની માતા મીનળબા પાસે રજા માંગો છો નાથ પણ સ્વામી આપ વિચાર તો કરો કે તમે વગડો વેઠવા જાશો તો આપણી આ ભોરુડી પ્રજાનું રક્ષણ કોણ કરશે નાથ તમારા વિના તો રાજપાટ પણ શુંનું લાગશે નાથ સ્વામી અને એક રેતના મેણા બોલવાથી આટલું બધું માઠું ન લગડાય રેત તો એક દીકરા સમાન કહેવાય છે અને રેતને માફ કરો કે રાજવીનો ધર્મ પણ હોય છે ધણી હૈયા ઉપર પથ્થર મેલીને કાઢજો કઠણ કરો સ્વામી પ્રભુનું ભજન કરવું હોય તો વગડો ક્યાં બેઠવાની વાત કરો છો નાથ પ્રભુનું ભજન તો આપણા રંગમેલની અંદર પણ થાય છે રાજન અને હા રાજન એમાં વનવન ભટકે કોઈ દી પુત્ર પ્રાપ્ત થતા નથી એટલે જ કહેવતની અંદર કહેવાય છે કે કર્મ વિના કાઈ ન જડે ને ભાગ્ય વિના ભગવાન ન જડે ભાગ્યની અંદર હોય તો સૌને ભોગવવું પડે છે ધણી હૈયા ઉપર પથ્થર મેલી કાળજુ કઠણ કરો જે આપણા આંગણની અંદર લાશા લક્ષ્મી સગુણાવી ત્રણ દીકરીઓ રમે છે નાથ તેને આપણા દીકરા સમાન માની અને આ ભોગ પૂરો કરી નાખો નાથ આ ભોગ પૂરો કરો સ્વામી રાણી હા રાજન તમે જાણતા નથી સતી શું સ્વામી પ્રજાનો પુકાર મારાથી સહન ન થતો રાણી પ્રજાનું કેવું છે રાણી કે રાણાને કરીએ રાય બીજા કોઈને કરીએ નહીં રાણી સત્ય વાત છે ધણી જો આપણે પુત્ર હોત ને રાણી તો મારા ગયા પછી આપણી આ રયત એને રાવ જેને રયત રાણી પણ મારા ગયા પછી આપણી રયત કોની પાસે રાવડી રે રાણી માટે રાણી હસતા મુકે વન જવાની રજા આપો રાણી હા રાજવી આજ ના પાડીને હું પણ તમારા દિલને નિહાકો નાખવા નથી દેતી કારણ કે હું તો કાર્ય નારી છું પતિના સુખે સુખમાં ને પતિના દુખે દુખમાં હાલવો મારો ધર્મ છે ધણે પણ રાજવી આજ વગડો વેઠવા ગયા પેલા કે માતા મીનળબાની વેદનાની વાત સાંભળતો કહો રાણી કે અત્યારે આપણી દીકરી સગુણા 16 વર્ષના ઉપર લાયક થઈ ગયા છે આજે ના બાળપણમાં જુવાની ક્યારે થઈ ગયા તેની આપને કઈ ખબર ન રહી ના તો દીકરી સગુણા માટે સારું રાજા રજવાડું ગોતી સારામાં મૂર્તિયા ગોતી આપણા આંગણીની અંદર દીકરીના નામના ઢોસણે વગડાવી બેનીને હેમ કેમ પ્રણાવી પછી ખુશીથી વનમાં જાવ સ્વામી દીકરી સગુણાનું વેવિશાળ બાદ આંખમાંથી એક પણ આંસુડું પાડવીના પોકરણગઢના પાદ સુધી વડાવાવશું રાજવી તમને વડાવાવશું સ્વામી હા રાણી તમે પણ મારી હારે વચને બંધાવ રાણી શું વાત છે ધણી દીકરી સગુણાને સાસરે વડાવ્યા બાદ એક પણ ક્ષણનો વિલાપ કર્યા વગર આંખમાં આંસુ આવ્યા વગર રાણી હસતા મુખે વન જવાની રજા આપશો રાણી હા રાજન દીકરી સગુણાનું વેવિશાળ બાદ હસતા મુખે વનમાં વડાવીશ રાજન સોડે શણગાર સજી તમને વનમાં વડાવીશ રાજવી આ રાજપૂતાણીનું વચન છે ધણી ભલે રાણી વીરા રાજમાંથી ભૂદેવને બોલાવો જરૂર મહારાજ એજી આજ પ્રધાન બોલાવે ગુરુદેવ આવજો રે આવજો રાજને દરબાર વરદાન વરદાન બોલાવે ગુરુદેવ આવજો રે
દી રાજ પરદાન એ બોલાવે ગુરુદેવ આવ્યા રે આવ ગુરુદેવ એ આવ્યા રાજ ને દરબાર પરદાન આજ પરદાન એ બોલાવે ગુરુદેવ આવ્યા રે આજે નથી અમારો કોઈ વાક નથી અમારો કોઈ ગુનો અટાણે બોલાવવાનું કારણ અરે ભૂદેવ કામ અમને નહીં મહારાજ નો બેડાસ ઘણું સારું છે આજ મહારાજ ના છડમાં આજ ભૂદેવ ના નમન છે મહારાજ આજ નથી અમારો વાક નથી અમારો ગુનો આજ રાજ દરબાર માં બોલાવી અમારા શું કામ પડે મહારાજ હો ભૂદેવ બોલાવવાનું કારણ તો એટલું છે ભૂદેવ કે મારી દીકરી સુગુણા હજી 16 વર્ષના ઉંમરે થઈ ચૂક્યા છે તો તેમના લીડા સિંપલ લઈ તમારે જવાનું છે ભૂદેવ મહારાજ આ તો ઘણી ખુશીની વાત કહેવાય મહારાજ ક્યાં જવું ક્યાં ના જવું એની મને વાત કરો મહારાજ હા ભૂદેવ હજી દેશ જાજો પરદેશ જાજો પણ પિંગલગઢ નહીં જતા ભૂદેવ હા મહારાજ આજે પિંગલગઢ ન જવાના કોઈ કારણ તો હશે ને મહારાજ હા ભૂદેવ નો જવાનું કારણ તો એટલું છે કે મારે ને રાજુ બિહાર ને આજ 20 વર્ષથી વેર ચાલે છે એટલું જ નહીં 22 વર્ષના અબોલા છે એટલા માટે પિંગલગઢ નો રસ્તો નહીં લેતા ભૂદેવ હા મહારાજ હું એક ભૂદેવનું સંતાન છું મહારાજ આજ જી રાજ્યમાં બેની સગુણના શ્રીફળ દિલાવીને આવું એ તમારે માન્ય કરવા પડશે મહારાજ હા ભૂદેવ મારી દીકરી સુગણાનું જે રાજ્યને અંદર શ્રીફળ જિલ્લામાં આવો ને ભૂદેવ રાજુ અજમલ માટે માન્ય રહેશે હા ભલે મહારાજ